જયેશ રાદડિયા અને નરેશ પટેલ આ બંને વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે તેનું હવે સમાધાન થઈ ગયું છે તેવા દ્રશ્યો ખોડલધામ ખાતે નજરે પડ્યા છે। અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે। લેઉવા પાટીદાર સમાજ માટે એક આનંદના સમાચાર કહી શકાય। ખોડલધામ ખાતે લેઉવા પાટીદાર સમાજનો જે શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો એમાં ઘણા બધા સમયથી જે ચર્ચાઓ ચાલી રહી હતી કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ આ બંને વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે તેનું હવે સમાધાન થઈ ગયું છે તેવા દ્રશ્યો ખોડલધામ ખાતે નજરે પડ્યા છે। શું હતો આજનો સમગ્ર કાર્યક્રમ તેની વિગતે વાત કરીએ તો મંત્રીમંડળની જે નિયુક્તિ થઈ તેમાં લેઉવા પાટીદાર સમાજના જે કોઈ પણ ધારાસભ્યોને મંત્રી તરીકે નિયુક્તિ મળી હતી તેમનો એક સન્માન સમારોહ ખોડલધામ કાગવડ ખાતે યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં સૌથી ઉડીને આંખે વળગે તેવી બાબત એ હતી કે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ બંને હળવાશની પળો માણી રહ્યા હતા, સાથે જોવા મળ્યા હતા, એકબીજા સામે હસતા જોવા મળ્યા હતા અને આ બાબતથી એટલું સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે છેલ્લા ઘણા સમયથી જે નિવેદનબાજી ચાલી રહી હતી ઇફકોની ચૂંટણી બાદ જયેશ રાદડિયા અનેક વખત જાહેર મંચ ઉપરથી એવું કહી ચૂક્યા હતા કે સમાજના નામે જે લોકો રાજકારણ કરી રહ્યા છે એમને હું ચેલેન્જ આપી રહ્યો છું કે આવી જાઓ મેદાનમાં, જેને રાજકારણ કરવું હોય એ। ત્યારે રાજકીય વિશ્લેષકો માનતા હતા કે આ જે નિવેદનો કરવામાં આવી રહ્યા છે એ સીધા જ નિવેદનો નરેશ પટેલ માટે કરવામાં આવી રહ્યા છે, કેમ કે ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા ન ચૂંટાય એવું ક્યાંક ને ક્યાંક પડદા પાછળ નરેશ પટેલ ઈચ્છતા હતા અને એની જ આ ઇફેક્ટ હતી। પરંતુ આજે જે દ્રશ્યો જોવા મળ્યા કે જેમાં બંને સાથે જોવા મળ્યા, સાથે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આ સમાધાન કરાવવામાં આવ્યું હોવાની વિગતો પણ અત્યારે મળી રહી છે। સાથે જ તેમને મીડિયાએ જ્યારે પૂછ્યું ત્યારે નિવેદનો આપ્યા હતા કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ બંને લેઉવા પાટીદાર સમાજના અગ્રણી છે અને સમાજના કામ માટે હંમેશા આગળ રહે છે। ખોડલધામ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। સાથે સાથે જયેશ રાદડિયાએ જે નિવેદન આપ્યું છે તેના પરથી સ્પષ્ટ થઈ જાય છે કે હવે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે। જયેશ રાદડિયાએ કહ્યું કે હું હોય કે ન હોય પરંતુ ખોડલધામનું મહત્વ રહેવાનું જ છે એવું તેમને નિવેદન આપ્યું છે। સાથે સાથે આ સમગ્ર કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી પણ ઉપસ્થિત હતા, એટલે ક્યાંક ને ક્યાંક ભાજપને જે સૌરાષ્ટ્રમાં નુકસાન જવાની સંભાવનાઓ હતી એમાંનું એક કારણ આ પણ હતું કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા એક મંચ પર જોવા મળતા ન હતા। કોલ્ડ વોર ચાલી રહ્યું હતું બંને વચ્ચે, એ સુખદ સમાધાન થયું છે। એટલે ભારતીય જનતા પાર્ટી માટે પણ લેઉવા પાટીદાર સમાજ વધારે મજબૂત બનશે એ પ્રકારના સમીકરણો અત્યારે ચોક્કસ દેખાઈ રહ્યા છે। સમગ્ર બાબતને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટમાં અમને જરૂરથી જણાવશો। નમસ્કાર।